વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનમાં ધોરણ 12 ની અંદર પ્રકરણ 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વની અંદર ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને ક્ષેત્રો હાજર હોય તો એમાં વિદ્યુતભારિત કણની ગતિની ચર્ચા કરીશું. અગાઉ આપણે માત્ર ચુંબકીય ક્ષેત્ર હોય તો તેની અંદર વિદ્યુતભારની ગતિ થાય તો એ ગતિ કેવા પ્રકારની હોય છે એના ગતિપથની વાત કરી. આગળના લેક્ચરમાં આપણે જોયું કે માત્ર ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુતભાર ગતિ કરીને જાય તો એની ગતિ કાં તો ક્ષેત્રને લંબરૂપે હોય તો વર્તુળાકાર થાય અને જો ક્ષેત્રને લંબરૂપે ના હોય તો એનો ગતિપથ એ હેલિકલ આકારનો બને છે. તો આજે બધી બાબતોની વાત પૂરી કરી એનાથી આગળ જઈ અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને હાજર હોય ત્યારે આપણે વિદ્યુતભારિત કણ કેવી ગતિ કરશે એની અહીંયા ચર્ચા કરવાની બાબતની વાત કરીશું. હવે આની અંદર વેગ પસંદગીકાર પહેલો મુદ્દો આવે છે. આપણે અહીંયા એક એવી પોઝિશનનો વિચાર કરીએ. આપણે ત્રણ અક્ષો જે છે એ અહીંયા બતાવીએ x y અને z. હવે આ જે ત્રણ અક્ષો છે આ અક્ષોના સંદર્ભમાં અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બતાવવા માંગુ છું. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ y અક્ષ ઉપર છે અને ચુંબકીય ક્ષેત્ર એ b જે છે એ z અક્ષની દિશામાં છે. એટલે ઇન શોર્ટ કેવું હોય તો b એ અહીંયા બહાર નીકળતી દિશામાં છે જેને આપણે ડોટ વડે બતાવીએ છીએ અને વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ e સદિશની દિશા એ આપણે y અક્ષ પર છે. એટલે આને આપણે દિશામાં બતાવવું હોય તો j કેરેટની દિશામાં બતાવી શકાય. આ i કેરેટ છે જે દિશામાં વિદ્યુતભારિત કણ, ધારો કે કોઈ વિદ્યુતભારિત કણ q છે એ ગતિ કરીને જઈ રહ્યો છે તો આ કણની ગતિની જે દિશા છે એને આપણે v સદિશ વડે બતાવીએ. તો v સદિશની દિશા i કેરેટની દિશામાં છે, વિદ્યુત ક્ષેત્રની દિશા j કેરેટની દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળતી દિશા એટલે કે k કેરેટની દિશામાં છે. તો આ બાબતો આપણે ધ્યાનમાં રાખી. હવે આની અંદર કોઈ વિદ્યુતભારિત કણ q ગતિ કરતો હોય તો આ વિદ્યુતભારિત કણ પર લાગતું જે લોરેન્ઝ બળ છે કેટલું થાય? આપણે લોરેન્ઝ બળનું સૂત્ર જાણીએ છીએ. લોરેન્ઝ બળ F બરાબર q e પ્લસ q કૌંસમાં v ક્રોસ b. આવું સૂત્ર તમે જાણો છો. આ લોરેન્ઝ બળ છે F. qe પ્લસ q કૌંસમાં v ક્રોસ b. હવે મિત્રો અહીંયા e ની ડાયરેક્શન કઈ લીધેલી છે? j કેરેટની. તો આનો જવાબ શું થશે? q ધારો કે મૂલ્ય e જેટલું છે e અને અહીંયા j કેરેટ બતાવી j કેરેટની દિશા હોવાથી તો e સદિશની જગ્યાએ e j કેરેટ લખાય. આગળ પ્લસ q કૌંસમાં v ક્રોસ b. v ની ડાયરેક્શન જોઈ શકાય છે i કેરેટની છે અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ બહાર નીકળતી દિશા એટલે k કેરેટની દિશામાં છે. તો અહીંયા શું લખાય? v i કેરેટ ક્રોસ b ની જગ્યાએ b k કેરેટ. હવે મિત્રો તમને કેરેટનો ગુણાકાર કરવાની ખબર છે તો અહીંયા હું q e j કેરેટ પ્લસ q v b i ક્રોસ k i કેરેટ ક્રોસ k કેરેટ. આનો જવાબ આપણને આવડે છે કે i કેરેટ ક્રોસ k કેરેટ હોય તો એ આપણને માઈનસ j કેરેટ આપશે. તો તમે જોઈ શકો છો કે આવું એક આપણને ઇક્વેશન મળે છે qe j કેરેટ માઈનસ q v b j કેરેટ. કોના બરાબર? તો કે f બરાબર. આ જે ઇક્વેશન બને છે આ ઇક્વેશનમાં બંને ફોર્સ વિદ્યુતીય બળ ચુંબકીય બળ સરખા હોય તો આવી પરિસ્થિતિમાં ગતિ કરતો જે વિદ્યુતભારિત કણ છે એ કોઈ નેટ ફોર્સ અનુભવતો નથી. એટલે કે
F નો જવાબ 0 થાય છે. હવે આ પરિસ્થિતિ હું તમને અહીંયા સમજાવું કે કેવી પરિસ્થિતિ હોય છે. ધારો કે તમે વિચારો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેં ઉપર બતાવ્યું તો આ રીતે બતાવી દઉં કે E ની દિશા છે અને ચુંબકીય ક્ષેત્ર અહીંયા હું બહાર નીકળતી દિશા છે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રને હું સર્કલ વડે બતાવી દઉં છું. આવા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભારિત કણ ગતિ કરતો હોય, અહીંયા વિદ્યુત ભારિત કણની જે ગતિ છે હું આ રીતે બતાવું છું. ધારો કે અહીંથી કોઈ વિદ્યુત ભારિત કણને ગતિ કરાવવામાં આવે છે. આ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની હાજરીની અંદર જ્યારે પ્રવેશે છે આ વિસ્તારમાં, ત્યારે એની ઉપર વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ લાગવાનું ચાલુ થાય છે. હવે અહીંયા આ સિચ્યુએશનમાં આવ્યા પછી મેં તમને કહ્યું કે જો આ બંને બળો સરખા હોય તો નેટ ફોર્સ 0 થાય છે અને તમે એવું ભણ્યા કે નેટ ફોર્સ 0 લાગતું હોય તો એ વિદ્યુત ભાર હોય કે પદાર્થ હોય એ અચળ વેગથી ગતિ કરે. એની ઉપર કોઈ ફોર્સ લાગતો નથી એટલે એની ગતિની દિશામાં એ અચળ વેગથી આગળ જાય. તો આ પોઝિશનમાં આ વિદ્યુત ભાર આ દિશામાં સ્ટ્રેટ ચાલુ રહેશે. ક્યારે? જ્યારે QE બરાબર QVB થશે, F સદિશ બરાબર 0, ત્યારે આ વિદ્યુત ભાર સ્ટ્રેટ અહીંયા આવશે. એટલે અહીંયા આવું લખી શકાય F બરાબર 0 ત્યારે QE બરાબર QVB અને આમાંથી v નું સૂત્ર કરતા કરીએ તો v નો જવાબ થશે QQ નીકળી જશે અને v બરાબર E/B મળશે. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો એવા લેવામાં આવે કે જેથી વિદ્યુત ભારિત કણ કોણાવર્તન અનુભવ્યા સિવાય સુરેખ માર્ગે ગતિ કરીને આગળ ચાલી જાય. તો મિત્રો અહીંયા Q આમ પણ જઈ શકે આમ પણ જઈ શકે. ક્યારે? જ્યારે આ બળ વધારે હોય તો આ વિદ્યુત ભારિત કણ ઉપરની સાઈડે ગતિ કરશે, આ બળ વધારે હોય તો આ વિદ્યુત ભારિત કણ નીચેની દિશામાં ગતિ કરશે. તો આ બાબત આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે બંને ફોર્સિસ સરખા હશે, અહીંયા બે બળો છે, એક બળ નીચેની દિશામાં લાગશે. જો આપણે અહીંયા સમજી લઈએ કે આ જે ડાયરેક્શનમાં છે એ Fe ફોર્સ લાગશે QE અને આ જે દિશા છે આની અંદર આપણને QVB ફોર્સ લાગશે જેને આપણે ચુંબકીય બળ તરીકે ઓળખીશું. હવે આપણે અહીંયા જે આ બંને બળોની વાત કરી તો આ બંને જે બળો છે એ સરખા હોય તો નેટ ફોર્સ 0 થાય છે, વિદ્યુત ભાર કેવો સીધી ગતિમાં જાય છે અને કોણાવર્તન અનુભવતો નથી અથવા વિચલન અનુભવતો નથી. હવે આપણે અહીંયા આ જે v છે એને સિલેક્ટર વેલોસિટી કહીએ છીએ. અહીંયા આપણે ગુજરાતી નામ લખ્યું છે વેગ પસંદગીકાર. તો આ વેગનું મૂલ્ય એવું પસંદ કરવામાં આવે કે જેથી એ વિચલન અનુભવ્યા સિવાય કોણાવર્તન અનુભવ્યા સિવાય સીધે સીધો ચાલુ રહે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાંથી જ્યારે આ વિદ્યુત ભાર ગતિ કરીને પસાર થાય છે ત્યારે એનું સહેજ પણ કોણાવર્તન થતું નથી. એટલે કે જે માર્ગે ગતિ કરીને જઈ રહ્યું છે એ જ માર્ગે ગતિ ચાલુ રાખે છે. હવે મિત્રો સમજો કે વિદ્યુત ક્ષેત્ર ના હોય એટલે આ બળ ના લાગતું તો શું થાય? તો તમને ખ્યાલ આવે છે કે આની અંદરથી વિદ્યુત ભાર જેવો એન્ટર થાય ચુંબકીય ક્ષેત્રમાં ત્યારે એની ઉપર QVB જે ફોર્સ છે એ ફોર્સની અસર હેઠળ એ વિદ્યુત ભાર સુરેખ જવાની જગ્યાએ શું થાય? નીચેની સાઈડે મૂવ થઈ જાય. આપણે આવું જોયું છે કે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ કોઈ પદાર્થને ફેંકવામાં આવે તો આ પદાર્થ સીધો જવાની જગ્યાએ આ રીતે ગતિ કરે છે અને નીચે પડે છે, જેને આપણે પરવલયાકાર ગતિપથ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા પણ કંઈક એવું જ થાય. આ ઇલેક્ટ્રોન જેવો ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે એવો અહીંયાથી આ રીતે આગળ જાય. માની લો કે વિદ્યુત ક્ષેત્ર ના હોય તો શું થાય? તો આ પરિસ્થિતિ મળી. હવે માની લો કે ચુંબકીય ક્ષેત્ર ના હોય તો આ વિદ્યુત ભાર અહીંયાથી આમ જાય. બંને જે પોઝિશનોની મેં તમને વાત કરી એ બંને બળોમાંથી એક બળ ગેરહાજર હોય એ વખતની ચર્ચા હતી.
બંને બળો હાજર છે એટલે બંને બળો એવા પ્રકારના છે કે જેથી QE અને QVB સરખા થાય છે તો આ પરિસ્થિતિમાં નેટ ફોર્સ 0 થાય છે અને નેટ ફોર્સ 0 થાય એ વખતે જે વેગ મળે છે એ વેગને વેલોસિટી સિલેક્ટર તરીકે ઓળખવામાં આવે છે અને આ વેગથી કોઈ વિદ્યુતભાર ગતિ કરતો હોય તો એ સહેજ પણ વિચલન અનુભવતો નથી અને સુરેખ માર્ગે આગળ જાય છે હવે આ જે ટોપિક છે એનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ વેગ પસંદગીકારનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તો વેગ પસંદગીકારનો ઉપયોગ જે છે એ આપણે m અને q નો જે ગુણોત્તર છે દળ માસ રેશિયો શોધવા માટે કરીએ છીએ જેનો ઉપયોગ આગળ મિલિક અને E/m ના ગુણોત્તરની અંદર કરે તો અને ઇલેક્ટ્રોન જે છે એનું દળ શોધવાની એની અંદર રીત બતાવીએ માસ સ્પેક્ટ્રોમીટર જે સાધન છે એની અંદર આપણે અહીંયા થોડીક વાત કરીએ કે માસ સ્પેક્ટ્રો જે મીટર છે એની અંદર કઈ રીતની સંરચના હોય છે આનો ઉપયોગ શા માટે કરીએ છીએ તો આપણે જાણીએ છીએ કે નાના વિદ્યુતભારિત કણો જે છે એ કણોનું દળ ખૂબ ઓછું હોય છે તો એ દળો માપવા માટે આ માસ સ્પેક્ટ્રોમીટર નામનું સાધન વપરાય છે હવે આની અંદર એક્ચ્યુઅલ કઈ રીતની ગોઠવણી હોય છે તો આપણે અહીંયા સમજાય એમ કે આટલો એક વિસ્તાર છે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબરૂપે છે હવે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રને આપણે હમણાં કીધું એમ ઉપરની દિશામાં છે અને બીની જે દિશા છે એ બહાર આવતી દિશા છે હવે આ પરિસ્થિતિ પ્રમાણે E અને B આ રીતના હોય આમાં કોઈ વિદ્યુત ભારિત કણ એન્ટર થાય તો આ વિદ્યુત ભારિત કણ જો v વેગથી ગતિ કરીને જતો હશે તો એ શું થશે સુરેખ માર્ગે ગતિ કરીને અહીંયા સુધી આવશે આવું ક્યારે બને જ્યારે QE અને QVB ના મૂલ્યો સરખા હોય એટલે કે E/B આપણે એ રીતના સેટ કરેલા હોય હવે તમે સમજો કે અહીંયા એક બીજું ચુંબકીય ક્ષેત્ર છે આ વિસ્તારમાં જેનું મૂલ્ય આ સમાન પણ છે પણ એનું મૂલ્ય B' છે અને આની ડાયરેક્શન પણ ધારી લો કે અંદરની છે તો અહીંયા જે વિદ્યુત ભારિત કણ એન્ટર થશે અહીંથી એ હવે આટલા વિસ્તારની અંદર માત્ર B છે અહીંયા માત્ર ચુંબકીય ક્ષેત્ર છે અને આની અંદર E અને B બંને હાજર છે હવે જેવો વિદ્યુતભાર આટલા સુધી આવશે ત્યાં સુધી તો એ E/B v ની અસર હેઠળ આવશે એટલે વિચલન અનુભવશે નહીં પણ અહીંયા જેવો એન્ટર થાય છે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ડોટ સ્વરૂપે બહારની દિશામાં છે તો એના કારણે જે ફોર્સ લાગશે એ કઈ દિશામાં હશે અહીંયા જોઈ શકાય છે ફોર્સ જે છે એ નીચેની દિશામાં તો હવે આનો ગતિપથ સુરેખ રહેવાની જગ્યાએ શું થશે જે સીધો જતો હતો એની જગ્યાએ આનો ગતિપથ આ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ શું બની જશે વર્તુળાકાર બનશે પરંતુ આખું વર્તુળ નહીં બને ધ્યાન રાખજો અહીંયા વર્તુળાકાર ગતિપથ આખો બનશે નહીં એટલે જેવો એન્ટર થશે એવો જ એની ઉપર ફોર્સ લાગવાનું ચાલુ થશે અને એ ફોર્સની અસર હેઠળ એનો ગતિપથ છે એ અર્ધવર્તુળાકાર બનશે અને આ અર્ધવર્તુળાકાર ગતિપથ હોય તો આ જે ડિસ્ટન્સ છે એ તમે માપી શકો છો પડદા ઉપરથી આનું અડધું કરી રાખીએ એટલે એની ત્રિજ્યા બને તો ત્રિજ્યા r આ ગતિપથની ત્રિજ્યા r આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ હવે સમજો કે r નું સૂત્ર આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા r mv/qb આ જે સમીકરણ છે એ સમીકરણમાં v તમે જાણો છો b એટલે આ નવું ચુંબકીય ક્ષેત્ર જેને આપણે b' તરીકે ઓળખીએ તો અહીંયા હું b' લખું b' પણ તમને ખબર છે r નો જવાબ તમે મેળવી શકો છો તો m/q એના બરાબર શું થશે m/q is equal to rb dash by v આ v એ વેલોસિટી સિલેક્ટર છે તો આ v ની કિંમત અહીંયા ભરી દઈએ તો m/q શું બનશે
m by q is equal to rb dash divided by v ની જગ્યાએ e by v, તો અહીંયા e by v, v ને અહીંયા ઉપર મૂકીએ. હવે આ સૂત્રની અંદર m by q નો જે જવાબ છે એ આપણને r b dash b અને e ના પદમાં મળ્યો. આ તમે પ્રેક્ટિકલી અહીંયા ફાઇન્ડ કરી શકાય છે માસ સ્પેક્ટ્રોમીટર ની અંદર. અને r મળી જાય પછી b dash અને b આપણે જે નક્કી કરેલા ચુંબકીય ક્ષેત્રો છે, અહીંનું ચુંબકીય ક્ષેત્ર b છે અને અહીંનું ચુંબકીય ક્ષેત્ર b dash છે, બંને સરખા પણ રાખી શકાય. અહીંયા મેં જે ચુંબકીય ક્ષેત્ર બીજું બતાવ્યું એના આપણે એટલું પણ રાખી શકીએ છીએ. અને e જે છે એ વિદ્યુત ક્ષેત્ર છે. આ મૂલ્ય આપણે જાણતા હોઈએ તો એની મદદથી આપણે m by q નો ગુણોત્તર મેળવી શકીએ છીએ, જે આપણે માસ સ્પેક્ટ્રોમીટરમાં ઉપયોગી બને છે. તો આ માસ સ્પેક્ટ્રોમીટરમાં આપણે q જાણતા હોઈએ તો m નો જવાબ q જાણીતો હોય તો m મળે છે. એટલે આ રીતે માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી નાના વિદ્યુતભારિત કણોનો આપણે દળનો જવાબ મેળવી શકીએ છીએ. સારું, આના ઉપરનો એક ટૂંકો પ્રશ્ન જોઈએ આપણે. મિત્રો અહીંયા MCQ ની જે રકમ છે આ મુજબ આપેલી છે. પ્લસ y દિશામાં b જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે તથા માઈનસ z દિશામાં 10⁴ વોલ્ટ પ્રતિ મીટર જેટલા વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે -16 × 10⁻18 કુલમ્બ જેટલો વિદ્યુતભાર ધરાવતો કણ પ્લસ x દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો હોય તો b કેટલા થાય? આ પ્રશ્ન AIEEE ની પરીક્ષામાં પૂછાયો છે. આ જે રકમ છે એના ઉપરથી આપણને જે ડેટા મળે છે, b સમાન આપેલો છે અને કઈ દિશામાં છે તો કે y પ્લસ y એટલે j કેરેટ વડે બતાવ્યું. વિદ્યુત ક્ષેત્ર આપી દીધેલું છે, માઈનસ k કેરેટની દિશામાં છે અને એનું મૂલ્ય આપેલું છે. આ બંને એકબીજાને લંબરૂપે છે તો કે j કેરેટ અને માઈનસ k કેરેટ એકબીજાને લંબરૂપે કહેવાય. અને q નો જવાબ આપી દીધેલો છે -16 × 10⁻18. તો આવા આ સિચ્યુએશન ની અંદર કોઈ કણ સીધો ગતિ કરીને જતો હોય તો એનો જે વેગ આપવામાં આવેલો છે એ વેગ આપણા માટે વેલોસિટી સિલેક્ટર તરીકે ઓળખાશે. અને આની અંદર તમે આ સમીકરણને સીધું અહીંયા વાપરી શકશો. QE અને QVB નો જવાબ શું થાય? QE બરાબર QVB. અને આમાંથી તમારે B ફાઇન્ડ કરવાનો થાય. તો જો તમને આ સમીકરણ ના આવડતું તો દાખલો ઘણો અઘરો લાગે, બરાબર? પરંતુ આ સમીકરણની તમને ખ્યાલ હોય તો તમે એની ઉપરથી ડાયરેક્ટ જવાબ અહીંયા મેળવી શકો છો. B બનશે અહીંયા B બરાબર અહીંયા q નીકળી ગયા એટલે E by V બનશે. આ E by V જે છે એ આપી દીધેલા છે. E નો જવાબ અહીંયા 10⁴ અને ભાગાકારની અંદર આ જે આન્સર છે v નો એ 10 મૂકી દઈએ તો જવાબ બને છે 10⁻³ અને ચુંબકીય ક્ષેત્રનો એકમ જે છે s ક્લાસ. તો આ રીતે તમે આના જવાબ મેળવી શકો છો, બરાબર? આના ઉપરના બીજા પણ પ્રશ્નો બની શકે છે. ત્રિજ્યા ગતિ પથ ઉપરના બધા, તો એ બધા પ્રશ્નોની ચર્ચા આપણે પછી કરીશું.